નમસ્કાર મિત્રો, હું સૈમી ઓઝા લફ્ઝ આપ સમક્ષ 26મી જાન્યુઆરી અંતર્ગત એક રચનાની પ્રસ્તુતિ કરું છું. 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસની શુભકામનાઓ. આ ગણતંત્ર દિવસ સૌ માટે યાદગાર રહે તેવી મંગલ કામના સાથે એક રચનાની પ્રસ્તુતિ કરું છું. આ દેશની ભૂમિ જનની સમાન છે, અમે સૌ તારા ઋણી માતા, અમે સૌ તારા ઋણી માતા. દુનિયામાં જગ ફર્યા પણ તારા તોલે કોઈ ના આવે, તારા તોલે કોઈ ના આવે. દેશનું બંધારણ જે હૃદય છે, દેશનું બંધારણ જે હૃદય છે, જેના વગર દેશ છે સુકાન, જેના વગર દેશ છે સુકાન. એકતા બિન સાંપ્રદાયિકતા, એકતા બિન સાંપ્રદાયિકતા છે દેશનું હૃદય, જે ભારતને સૌથી ભિન્ન તરાવે છે, જે ભારતને સૌથી ભિન્ન તરાવે છે. સૌથી ભિન્ન આપણા દેશનો તિરંગો, જેને જોતા જ સુરાતન ચડી જાય, જેને જોતા જ અભિમાન છવાઈ જાય એવો આપણો તિરંગો, જેની ગરિમા જળવાય એ સૌ દેશવાસીઓની ફરજ છે. કેસરીઓ રંગ બલિદાનનો રે સખી, કેસરીઓ રંગ બલિદાનનો રે. સુરાતન ચડાવે ત્યાગ, બલિદાન ચડાવે. યુદ્ધમાં કેસરી રંગ લપેટીને કેટલીક માતાએ પોતાના નવલોહિયા યુવાનોને દેશને સમર્પિત કર્યા હતા. શાંતિ, સફેદ રંગ શાંતિ સૂચવે છે, સફેદ રંગ શાંતિ અમન સૂચવે છે. દેશમાં જ્યારે વૈમનસ્ય કોમી રમખાણો થાય ત્યારે લોહી વહીને નહીં પરંતુ શાંતિ વાટાઘાટો દ્વારા સમાધાન થઈ જાય સમસ્યાનું, એ સફેદ રંગ સૂચવે છે. કે અંદરો અંદર ઝઘડા કરવાનો કોઈ મતલબ નથી, કેમ કે અંદર ઝઘડા થાય છે તો બહારના જે આતંકવાદી હોય છે ને તેને એક આપણા દેશ પર હુમલો કરવાની તક મળે છે. માટે શાંતિ, દેશ પર શાંતિ બની રહે તે જરૂરી છે, એ સફેદ રંગ સૂચવે છે. લીલો રંગ જે હરિયાળી સૂચવે છે, લીલો રંગ હરિયાળીનું સૂચન કરે છે. આપણા દેશમાં જ્યારે અંધાધૂંધી ભૂખમરો અથવા તો અનાવૃષ્ટિ સર્જાય ત્યારે બીજા દેશ પર આપણે અનાજ ન માગવા જતા આપણા દેશના લોકો ભૂખ્યા ન મરે અને દેશમાં હરિયાળી છવાઈ રહે. અને હા, હરિયાળીનું વાતાવરણ જે આંખને ઠારે છે, માટે લીલો રંગ એ હરિયાળીનું સૂચન કરે છે. લીલો રંગ હરિયાળીનું સૂચન કરે છે, જે માણસને ઠંડક રાખે છે, માણસના મગજને ઠંડક રાખે છે. ભારત ભૂમિ અલબેલી, ભારત ભૂમિ અલબેલી, ત્યાં સૌ નાગરિકો સમાન, હિન્દુ મુસલમાન ભાઈ ભાઈ, હિન્દુ મુસલમાન ભાઈ ભાઈ. ધર્મ એક ના, ધર્મ અલગ અલગ પણ રસ્તા એક ઈશ્વર પાસે જવાના. ધર્મ અલગ અલગ પણ રસ્તા ઈશ્વર પાસે જવાના એક જ માળાના મણકા સૌ, પર હળી મળીને રહીએ રે. એક માળાના મણકા અમે સૌ હળી મળીને રહીએ રે. હિન્દુ મુસલમાન ભાઈ ભાઈ છતાંય એક જ માળાના મણકા, એ આપણા ભારત દેશની લાક્ષણિકતા છે. એ સાથે જય હિન્દ, જય ભારત. 26મી જાન્યુઆરીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અસ્તુ. ભારત માતા કી જય.